Good morning, all my dear friends. Hope you are all well. Today, I am going to take the read one from Unit 2, Unforgettable Walt Disney. I am taking the half part. First part has been already delivered by Bina teacher. Before I start this chapter, before we start this read, as usual, for you people, there is again a thought. God helps those who help themselves. ઈશ્વર એમની જ મદદ કરે છે જે પોતાની મદદ પોતે કરે છે. આ ચેપ્ટર સાથે આપણે જો સંદર્ભ જોડીએ તો આપણે જોયું કે વોલ્ટ ડિઝની જે શૂન્યમાંથી સર્જન કરે છે. કાંઈ નથી એની પાસે, પણ નાનપણથી જ કંઈક એવું શોખ છે, કંઈક નવું કંઈક કરવાની ધગસ છે, એનિમેશનના વર્લ્ડમાં જવાની ઈચ્છા છે. ફ્લોપ થાય છે છતાં પ્રયત્નો છોડતા નથી અને ઈશ્વર એનો સાથ જ આપે છે. અને છેલ્લે એઝ વી રીડ અર્લિયર કે મિકી માઉસ જે છે એ એનું સર્જન કર્યા પછી મિકી માઉસ હેઝ ક્રિએટ અ હિસ્ટ્રી, એ ઇતિહાસ બનાવી દે છે અને વોલ્ટનું નામ આખા વર્લ્ડમાં ગાજવા માંડે છે. એવી જ રીતે હવે આપણે આગળ જોશું કે શું થાય છે. Now I am start reading from where Bina teacher has left. It is on 12th page, last paragraph. Like many people who work to create humor, Walt took it very seriously. કે બીજા લોકો પણ જે આ વિશ્વમાં, આ સંસારમાં હ્યુમર ક્રિએટ કરવા માંગે છે, કોમેડી ક્રિએટ કરવા માંગે છે, એ કંઈક હસાવવા માંગે છે લોકોને, પણ વોલ્ટ જે છે એ હ્યુમર ક્રિએટ કરવાને પણ સિરિયસલી લે છે. ટૂંકમાં ગંભીરતાથી પોતાના કામને એ કરે છે. એ ફરક છે બીજા કરતા એનામાં કે એ પોતે જે છે સિરિયસલી હ્યુમરની વસ્તુને પણ કામ કરે છે. He would often sit gloomily through the funniest cartoon. ખૂબ ફની જે કાર્ટૂન હોય એને બી જોતો હોય ત્યારે ગ્લુમલી એટલે ખૂબ જ દુઃખી થઈને બેઠો હોય, એવી રીતે સેડલી. Concentrating on some way to improve it. અહીંયા એ sadly અથવા તો gloomily કેમ બેઠો છે? Because he want to concentrate how to improve that thing which is going on in front of him. જે કાર્ટૂન એ બનાવી ચૂક્યો છે એમાં એ કયા પ્રકારના હજી સુધારા લાવી શકે. Walt valued the opinion of those working with him, but the final judgment was always unquestionably his. આ જે લીટી છે એનું વ્યક્તિત્વ બતાવે છે કે વોલ્ટ જે છે એ બીજાના ઓપિનિયન પણ લે છે, બીજાના પણ રાય લે છે. જ્યારે કોઈ પણ કૃતિ બને છે ત્યારે એ બીજાને પૂછે છે કે ભાઈ શું છે, કઈ રીતે છે, જે લોકો એની સાથે કામ કરે છે. પણ એમાં એક અતિશયોક્તિ છે. ધ ફાઇનલ જજમેન્ટ વોઝ ઓલવેઝ અનક્વેશ્ચનેબલી હિઝ. પણ છેલ્લો જે નિર્ણય છે એ અનક્વેશ્ચનેબલી એનો જ હોય છે. અનક્વેશ્ચનેબલી એટલે વિધાઉટ એ ડાઉટ, એમાં શંકા નથી કે આખરી ડિસિઝન, છેલ્લો ડિસિઝન એ પોતે જ લે છે. ટૂંકમાં રાય સલાહ બધાની લે છે પણ છેલ્લો નિર્ણય એના ઉપર હોય. Once after viewing a new cartoon with evident displeasure, એક વખત એ એક કાર્ટૂન ને જોઈ રહ્યો છે with evident displeasure. દેખીતી રીતે એને એ ગમ્યું નથી, આનંદ નથી થતો. ડિસ્પ્લેઝર એટલે પ્લેઝર ન હોય, પ્લેઝર એટલે આનંદ, ખુશી. અહીંયા ડિસ્પ્લેઝર છે, ડિસ્પ્લેઝર એટલે નથી એને ગમ્યું. Walt called for comments from a group of our people. અહીંયા our people એટલે Walt's people. એ લોકો જેટલા એની સાથે કામ કરે છે તે લોકોને એના વિશે વાત કરવા માટે ત્યાં બોલાવે છે. ટૂંકમાં એ લોકોની સલાહ લેવા માંગે છે કે જે કાર્ટૂન હું જોઈ રહ્યો છું અને મને એમાં કંઈક આનંદ મળતું નથી, એ લોકોનું શું રાય છે. One after another they spoke up, all echoing Walt's criticism. હવે આપણે જાણીએ છીએ કે એ કાર્ટૂનને ડિસ્પ્લેઝરથી જોઈ રહ્યો હતો, તો એના જેટલા સાથીદારો છે, જેટલા કામદારો છે એ આવીને સેમ જ વાત કરે છે. જેમ વોલ્ટ ક્રિટિસાઇઝ કરે છે એવી જ રીતે ધ સેમ વર્ડ ધોઝ પીપલ આર સેઇંગ, એ બી એ જ રીતે વાત કરે છે. જાણે કે
વોલ્ટના ક્રિટિસિઝમને ઇકો કરતા હોય, ટૂંકમાં એની જ અવાજનો પડઘો પાડતા હોય. વોલ્ટેર કહે છે આઈ કેન ગેટ રબર સ્ટેમ્પ્સ ધેટ સે યસ વોલ્ટ. કે મને એમ લાગે છે કે તમે બધા રબર સ્ટેમ્પ જેવા છો. રબર સ્ટેમ્પ શું હોય છે? એટલે જે સહી એઝ ઇટ ઇઝ આવે છે, ટૂંકમાં એના શબ્દો એઝ ઇટ ઇઝ એ લોકો બોલે છે, કોઈ જાતમાં ફેરફાર વગર. કે મને એમ લાગે પૂતળા જેવા છો તમે, બધા રબર સ્ટેમ્પ છો જે મારી હામાં હા મિલાવ છો. હી સ્નેપ્ડ. અહીંયા એ ખૂબ જ ગુસ્સે થઈને બોલે છે, એની સાઉન્ડ જે છે એ ચીસ પાડતો હોય એવી રીતે બોલે છે. I can get rubber stamp that say yes Walt. મેં બધા રબર સ્ટેમ્પ્સ રાખ્યા છે જે મારી વાતને જ સપોર્ટ કરે છે, yes Walt કહેતા શીખ્યા છે. Then he wheeled. Wheeled એટલે પલટાઈ જવાનું, ટર્ન કરવાનું. Then he wheeled. એકદમ ફરે છે. And asked. અને પૂછે છે. The projectionist. જે પ્રોજેક્ટર ઉપર કામ કરે છે એ પ્રોજેક્શનિસ્ટ ને પૂછે છે what he thought. કે ભાઈ તારું મત શું છે? આ લોકો તો રબર સ્ટેમ્પ જેવા છે, હું કહું એ જ વાત કરે છે. If I criticize, they criticize. If I praise, they praise. The man sensed that dissent was in order. હવે એ માણસ જે છે એ ખૂબ જ હોશિયાર નીકળ્યો. એને ખબર પડી ગઈ કે ભાઈ અત્યારે મતભેદનો વિરોધ છે, તો શું કરવું? જો એની હામાં આમ લાવ તો તકલીફ થશે. ઓલરેડી બધાને રબર સ્ટેમ્પ કહી ચૂક્યો છે. જો બીજું કહું તો ભાઈ કેમ કેવું, કારણ કે માલિક છે. આઈ થિંક યુ વર ઓલ રોંગ, હી ડિક્લેર્ડ. છેલ્લે એ કહે છે કે મને એમ લાગે તમે બધા ગલત છો. ટૂંકમાં જેટલા ત્યાં બેઠા છે બધા ગલત જ છે. હી ડિક્લેર્ડ. એ વાત કહે છે. વોલ્ટ જસ્ટ ગ્રીન્ડ. ગ્રીન્ડ એટલે હસી જવું, સ્માઇલ કરવું. વોલ્ટ જે છે એ દાંત કાઢવા માંડે છે ત્યારે You stick to your projector, he suggested. કે ભાઈ હું તને સલાહ આપું છું કે તું પ્રોજેક્ટર સાથે જ કામ કર. Now students, we are just understand the words which were in that paragraph. I had given the word meaning here. First word is gloomily, એટલે sadly, ખૂબ જ દુખી થઈને બેઠા હોય. Then comes unquestionably, means without a doubt, એટલે જ્યારે જેમાં કોઈ શંકા ન હોય. Then echoing. Echoing એટલે કોઈ વસ્તુનું રિફ્લેક્ટ થવું, પડઘા પડવું. Then comes snapped. Snapped એટલે ક્રેકિંગ સાઉન્ડ. જ્યારે કોઈ માણસ ચીસ પાડીને બોલતા હોય, ગુસ્સે થઈને બોલતા હોય, એને snapped કહેવાય. Then come wheeled. Wheeled એટલે turned, ફરી જાવ, જેમ પૈયા કેમ ફરે છે એવી રીતે. Then grinned. Grinned એટલે smiled, હસવું. Walt involved himself in everything. Involved કરવું એટલે પોતાની જાતને દરેક વસ્તુમાં શામિલ કરી લે છે, ઇન્ક્લુડ થઈ જાય છે, મિક્સ થઈ જાય છે. એવરીથિંગ જે હોય તે એમાં પોતાની જાતને એ ઇન્વોલ્વ કરે છે. During one story conference on the Mickey Mouse Club TV show. હવે જે મિકી માઉસ ક્લબ ટીવી શો છે જેમાં ટીવીઝમાં આવનાર જે ધારાવાહિકો હોય, એપિસોડ્સ હોય એ બનતા હોય. હવે એમાં એક સ્ટોરી છે, એક એની વાત કરે છે કે એક વખત એક સ્ટોરી ઉપર એક માણસ કામ કરી રહ્યો છે ત્યારે ધ સ્ટોરી મેન પોઇન્ટર ઇન હેન્ડ. હવે તમે જોયું હશે કે પોઇન્ટર થી માણસો કોઈ વસ્તુનો નિર્દેશ કરતા હોય છે. પોઇન્ટર મીન્સ ધ સ્ટિક બાય વિચ a person is pointing some important things. હવે એ સ્ટોરીમેન જે છે, સ્ટોરી ટેલર, જે પોતે એક એપિસોડમાં કામ કરી રહ્યો છે, એ વાત કરી રહ્યા છે પોતાના હાથમાં પોઇન્ટર લઈને. was outlining a sequence called how to ride a bicycle. અને આ જે એપિસોડ છે, સિક્વન્સ એટલે એપિસોડ, અનુક્રમ. how to ride a bicycle એનું નામ છે કે બાઇસિકલ કેમ ચલાવવી. ટૂંકમાં એ જે સ્ટોરીમેન છે એ બાઇસિકલ ચલાવવાની રીત એ દર્શાવી રહ્યું છે, હાથમાં એના પોઇન્ટર છે. Now when you get on your bicycle, અને એ સ્ટાર્ટ કરે છે Now when you get on your bicycle, કે જેવી તમને તમારી બાઇસિકલ મળે. He began, એ શરૂ કરે છે. Walt stopped him. જેવા એ શબ્દો બોલે છે Now when you get on your bicycle, તમારી બાઇસિકલ તમને મળી ગઈ.
એટલે હવે એને શીખવાડવું શું છે, હાઉ ટુ રાઇડ એ બાઇસિકલ. એટલે તમે તમારી બાઇસિકલ લીધી એના ઉપર એ ચર્ચા કરવાના છે. પણ જેવા એ શબ્દો બોલે છે, નાઉ વેન યુ ગેટ ઓન યોર બાઇસિકલ, વોલ્ટ એને સ્ટોપ કરે છે, રોકી દે છે અને કહે છે ચેન્જ યોર બાઇસિકલ ટુ અ બાઇસિકલ. એ શબ્દો શું બોલ્યા હતા? નાઉ વેન યુ ગેટ ઓન યોર બાઇસિકલ, કે ઇન્સ્ટેડ ઓફ યોર પુટ અ બાઇસિકલ. તમારા શબ્દો બદલો, કે આમ નહીં બોલો. ચેન્જ યોર બાઇસિકલ ટુ અ બાઇસિકલ, કે નાઉ વેન યુ ગેટ અ બાઇસિકલ ઇન્સ્ટેડ ઓફ યોર બાઇસિકલ, કે યોર બાઇસિકલ નહીં કહો, તમારે એક બાઇસિકલ મળી એ રીતે કહો. હી સેડ. અને પછી ઉમેરે છે, અને આ બે લીટી ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે કે શું કામ એ આવું કહે છે કે ઇન્સ્ટેડ ઓફ યુઝિંગ યોર બાઇસિકલ યુઝ અ બાઇસિકલ. કારણ કે રિમેમ્બર, every kid isn't fortunate enough to have a bicycle of his own. એ કે યાદ રાખો ભાઈ, દરેક બાળક એટલો ભાગ્યશાળી નસીબદાર નથી હોતો કે એની પાસે પોતાની બાઇસિકલ હોય. હવે જે ફકરો મેં તમારી સમક્ષ રજૂ કર્યું એના વર્ડ મીનિંગ આપણે જોઈ લઈએ. પહેલો શબ્દ હતો ઇન્વોલ્વડ. વોલ્ટ ઇન્વોલ્વ હિમસેલ્ફ ઇન એવરીથિંગ. ઇન્વોલ્વ એટલે મિક્સ્ડ અપ અથવા તો ઇન્ક્લુડ કરવું, પોતાને સામેલ કરવું. એના સ્ટુડિયોમાં, એના નિર્દેશનમાં જે કોઈ વસ્તુ બનતી હોય એમાં એ પોતે સામેલ થઈ જતો. ત્યાર શબ્દ છે, ત્યાર પછી છે સિક્વન્સ. આ વચ્ચે બે શબ્દ મેં પહેલાના ફકરાના લીધા છે, એનો જવાબ એને આપણે અર્થ જોઈ લઈએ. ડિસેન્ટ એટલે ઓપોઝિશન, વિરોધ કરવો. સેન્સ એટલે ટુ અન્ડરસ્ટેન્ડ. એ બે શબ્દ આપણે ક્યારે પહેલાના ફકરામાં જ્યારે પ્રોજેક્ટ લિસ્ટ વાત કરે છે તેમાં એ બે શબ્દ હતા, એ મેં અત્યારે લઈ લીધા છે. પહેલો શબ્દ આપણે લીધો ઇન્વોલ્વડ, મિક્સ્ડ અપ. ડિસેન્ટ ઓપોઝિશન એટલે વિરોધ દર્શાવો. સેન્સ્ડ ટુ અન્ડરસ્ટેન્ડ સમજવું. ધેન કમ સિક્વન્સ. અહીંયા કઈ સિક્વન્સ ની વાત હતી? હાઉ ટુ રાઇડ એ બાઇસિકલ. એના એપિસોડ્સ ચાલે છે, એને સિક્વન્સ કહેવાય. તમે બી ધારાવાહિક ટીવી ઉપર જોતા હશો, તેમાં એક પછી એક ધારાવાહિક હોય, એ સિક્વન્સમાં હાલે ને. આ સિરીઝ હોય 1 to 12, 1 to 14, 1 to 100 સુધીની સિરીઝ હોય અને એમાં સિક્વન્સ હોય છે. અને સિક્વન્સ નું નામ શું છે? હાઉ ટુ રાઇડ એ બાઇસિકલ. બાઇસિકલ કેમ ચલાવી, અને એમાં એ વાત કરે છે. ત્યાર પછી છેલ્લી લીટીમાં મેં તમને વાત કરી ફોર્ચ્યુનેટ. ફોર્ચ્યુનેટ એટલે લકી, ભાગ્યશાળી. આપણે નીચે આ લીટીને ફરી સમજીએ. શું કામ એ યોર બાઇસિકલ ની જગ્યા અ બાઇસિકલ વાપરવાની વાત કરે છે? એ ભાઈને કહે છે કે તમે જ્યારે સમજાવ છો and you had started like this, now when you get on your bicycle, તમારી બાઇસિકલ ની જગ્યા અ બાઇસિકલ, તમને જ્યારે બાઇસિકલ મળે આ રીતે યુઝ કરો. અને એની પછી સમજાવે છે રિમેમ્બર, કે યાદ રાખજો, એવરી કિડ, કિડ એટલે ચાઇલ્ડ, દરેક બાળક isn't fortunate, એટલો બધી ભાગ્યશાળી નથી હોતો. enough to have a bicycle, એટલો ભાગ્યશાળી નથી હોતો કે એને પોતાની બાઇસિકલ હોય એની પાસે. આપણે પણ એના સાક્ષી છીએ. નાના હતા ત્યારે કદાચ તમે પણ બાઇસિકલ માંગીને ચલાવી હશે. એવું પણ બને છે કે ક્યારે ક્યારે ભાડા ઉપર આપણે 1-2 કલાક માટે બાઇસિકલ ફેરવી હશે. સો દરેક બાળક પાસે પોતાની બાઇસિકલ હોય એ જરૂરી નથી. Let's start the next paragraph. The story of Disneyland, perhaps better than anything else, illustrates. કે જે સ્ટોરી ઓફ ડિઝનીલેન્ડ, ડિઝનીલેન્ડ ની જે સ્ટોરી છે કે ડિઝનીલેન્ડ નું અસ્તિત્વ કેમ થયું, કઈ રીતે બન્યું. પરહેપ્સ કદાચ, બેટર દેન એનીથિંગ એલ્સ, એ આ પૃથ્વી ઉપર બધી વસ્તુઓથી એ સૌથી શ્રેષ્ઠ વસ્તુ છે. ઇલસ્ટ્રેટ કરવું એટલે એક્ઝામ્પલિફાય કરવું, ઉદાહરણ આપે છે. શેનું? વોલ્ટ's vision and his stubborn determination to realize an idea he believed in. એ દર્શાવે છે વોલ્ટનું વિઝન, એની દ્રષ્ટિ, and his stubborn determination. stubborn એટલે એનું જીદ્દીલો, હઠીલો સ્વભાવ. determination એટલે એક મક્કમતા, એક strong will. to realize an idea, એ શેના માટે? એક આઈડિયાને રિયલાઇઝ કરવું. he believed in, જેનામાં એને વિશ્વાસ છે. ટૂંકમાં
ડિઝનીલેન્ડ જે અત્યારે એટલું બધું ફેમસ છે, ધ ફર્સ્ટ એમ્યુઝમેન્ટ પાર્ક, જેને અત્યારે લાખો કરોડો વિઝિટર્સ છે અને બધા નાના બાળકો ત્યાં જવા ઈચ્છે છે, એ ડિઝનીલેન્ડની વાર્તા એ બતાવે છે કે હાઉ સ્ટબોર્ન ડિટર્મિનેટેડ વોલ્ટ વોઝ, અને એ કેટલા દૂરદ્રષ્ટિ વાળા માણસ હતું. એનું સીધું સાધું એક ઉદાહરણ હોય તો એ ડિઝનીલેન્ડ આપણી સમક્ષ છે. For years, Walt had quietly nursed the dream of a new kind of amusement park. એ વર્ષોથી એક અલગ પ્રકારના એમ્યુઝમેન્ટ પાર્ક, એટલે એવો પાર્ક જ્યાં બાળકોને મનોરંજન મળે, રાજી થાય, એક એવા પાર્કની એને વર્ષોથી એ પ્રકારનો એક સ્વપ્ન એ સેવી રહ્યો હતો. ક્વાઇટલી નર્સ ધ ડ્રીમ, છાના મુના, નર્સ એટલે પોષવું, એવા સ્વપ્નને પોષિત કરી રહ્યો હતો. It would be a potpourri of all the ideas conjured up by his fertile imagination. એની જે કલ્પનાથી ઉદ્ભવતા જેટલા આઈડિયાઝ હતા એના મિક્સચર છે એ યાદ અપાવે છે. ટૂંકમાં આજ સુધીમાં એને જેટલી કલ્પના શક્તિથી બનાવેલા, જેટલા આઈડિયાથી બનાવેલી વસ્તુઓ હતી એનું મિક્સચર ને યાદ કરાવે એવો એ એમ્યુઝમેન્ટ પાર્ક બન્યો. ટૂંકમાં એક એવા આઈડિયા જે એના જૂના બધા જેટલી એની કલ્પનાથી બનાવેલી વસ્તુઓ છે એની એ વિશેષતાઓને તાજું કરી દે એવું છે. But the idea of sinking millions of dollars into an amusement park, પણ એક વસ્તુની બીક છે, એક એમ્યુઝમેન્ટ પાર્કમાં $1 million એ નાખી દેવા, ટૂંકમાં એને બનાવવા માટે એક વાપરી નાખવા, એ સિંકિંગ જેવું છે, એટલે ડુબાડવા જેવું છે. Even Walt's kind of amusement park seemed so preposterous. અને એમાંય વોલ્ટ જે પ્રકારનું એમ્યુઝમેન્ટ પાર્ક ઈચ્છે છે એ પ્રકારના પાર્કમાં $1 million ખર્ચવા, ઇટ્સ seemed so preposterous, એટલે એવું દેખાય છે જાણે કે ખૂબ જ હાસ્યપદ વાત છે. કોઈ માની ના શકે કે એક એમ્યુઝમેન્ટ પાર્ક ઉપર $1 million માણસ ખર્ચી નાખે. That he wouldn't mention it to anyone. એટલા માટે એને કોઈને પણ એ વાત કરી નહીં અને ધીમે ધીમે પોતાના મનમાં એ વર્ષોથી એ સ્વપ્નને સેવી રહ્યો હતો. He just quietly began planning. પણ વર્ષોથી ધીમે 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 એ શાંત રહીને એની પ્લાનિંગ એ કરી રહ્યો હતો. Now I am going to just give you the word meaning of this paragraph. First word was illustrate. Illustrate એટલે exemplify, ઉદાહરણ હોવું. Then comes vision. Vision એટલે sight, દૃષ્ટિ. Then comes stubborn. Stubborn એટલે obstinate. Obstinate એટલે હઠીલો, જિદ્દી. Then determination. Determination એટલે માણસમાં રહેલી મક્કમતા, જેને આપણે વિલ પાવર કહીએ છીએ, કે જે ધાર્યું છે એ કરીને જ જંપે. Then potpourri. Potpourri એટલે મિક્સચર, કોઈ વસ્તુઓનું મિશ્રણ. ટૂંકમાં આપણે વાત કરી કે બધી જેટલી ક્રિએશન છે એનું એ મિક્સચર બનાવવા ઈચ્છે છે, બધી જૂની ક્રિએશનને યાદ તાજી કરાવી દે એવો એક મિક્સચર છે. Conjured up. Conjured up એટલે recall કરવું, એટલે પુરાણી કોઈ યાદને તાજા કરવું. Then comes sinking. Sinking એટલે drop or fall, ડુબાડવું. એ કહે છે $1 million એક આઈડિયાની પાછળ ડુબાડવા એ યોગ્ય ખરી? એટલે એ પોતે જે સ્વપ્ન છે એની વાત મનમાં રાખે છે, કોઈ સાથે શેર કરતા એને બીક લાગે કે બધા કદાચ મને મારા ઉપર હસશે. શું કામ? seemed to એટલે દેખાય છે, means seen. seemed to means દેખાય, seemed to means seen, એવું દેખાય છે. Then the last word preposterous. Preposterous એટલે ridiculous, silly, હાસ્યપદ. એ કે છે આવા ડ્રીમ પાછળ પૈસા આટલા ખર્ચવું અને એ બી જે પ્રકારનું હું એમ્યુઝમેન્ટ પાર્ક ઈચ્છું છું એના પાછળ એટલો ખર્ચો કરવો એ $1 million ડુબાડવા જેવું છે. Now friends, I am just going to show you the Disneyland, how it looks, what type of amusement park it is. My dear students, now I am showing you the picture of
Disneyland. It is situated in California, US, and first amusement park made by or dreamt by Walt Disney. Now you can see there are famous character of Walt Disney made by shown in different episodes made by him, and they all are standing in front of Disneyland. All these characters which were shown in this picture, I am just going to give their names. This character we all know by the name Mickey Mouse, which had created a history. We had just read in our past lecture. Then it's Pinocchio, the funny character on which he had write the story, and he had also made the picture also. Then it is Minnie Mouse, friend of Mickey Mouse. I had shown this picture in our earlier image. Now I am just showing you the another characters of the Walt Disney. This is Goofy, a very famous cartoon character. You may know him. Donald Duck, quack quack karine વાત કરે છે. Then Pluto, it's a dog. And all these characters are shown in number of cartoon series made by Walt Disney. So you had seen the image of Disneyland. Now we are just reading again. As usual, though he infused all of us with his own enthusiasm when he finally told us about the project. As usual, generally, jem karto. He infused એટલે influenced એટલે પ્રભાવિત કરવું. એ અમને બધાને પ્રભાવિત કરી દે છે. With his own enthusiasm, પોતાના ઉત્સાહથી, when he finally told us, જ્યારે એ finally અમને કહે છે about his project, about the project. એ જે project એ હાથ ધરવા માંગે છે, એ એમ્યુઝમેન્ટ પાર્ક જે બનાવવા માંગે છે, જ્યારે ફાઇનલી અમને એ વાત કરે છે તે ખૂબ જ ઉત્સાહમાં છે અને એમને બધાને એ વાતથી પ્રભાવિત કરે છે. ત્યારે someone asked, ત્યારે કોઈ અમારામાંથી જે અમારા બધા સાથીદારો છે એમાંથી કોઈ પૂછે છે, Walt, how should the Disneyland look? કે તમે જે કલ્પનાના એક એમ્યુઝમેન્ટ પાર્કની વાત કરી રહ્યા છો એ દેખાશે કેવું? ત્યારે ક્વિક કેમ ધ રિપ્લાય, તરત જ રિપ્લાય આવે છે, કારણ કે એને એ કલ્પનાથી પોતાના ડિઝનીલેન્ડ એ વિકસાવી ચૂક્યો છે, એટલે તરત જ રિપ્લાય આવે છે. અને રિપ્લાયમાં શું કહે છે, ખૂબ જ ઇમ્પોર્ટન્ટ લીટી છે બેટા, ઇટ શુડ લુક લાઈક નથિંગ એલ્સ ઓન ધીસ અર્થ. એ જેવું દેખાશે ને એવું આ પૃથ્વી ઉપર કોઈ પણ વસ્તુ દેખાશે નહીં. ટૂંકમાં બધાથી અલગ, એકદમ ડિફરન્ટ. પેલા કોઈએ એવી વસ્તુ બનાવી ન હોય, કંઈક એવું એ દેખાશે. Predictably, we had trouble raising money. પછી કે છે હું એવું ધારું છું કે પૈસા ઉભા કરવામાં કદાચ આપણને મુશ્કેલી થાય. એક તો આવો મિલિયન્સ ડોલર લગાડીને એક એમ્યુઝમેન્ટ પાર્ક આપણે બનાવીએ, કદાચ એ લોકોને પસંદ પડે કે ના પડે, પૈસા પરત આપણને મળે કે ના મળે, એ હું જેમ ધારું છું કદાચ એ બની શકે. Predictably, we had trouble raising money. અમને પૈસા ઉભા કરવાની થોડી પ્રોબ્લેમ થઈ. But Disneyland did open in July 1955. પણ 1955 જુલાઈ માસમાં ડિઝનીલેન્ડ જે છે એ ઓપન થયું, એની શરૂઆત થઈ, એટલે ટૂંકમાં બનાવી દેવામાં આવ્યું. 1955 વર્લ્ડમાં પહેલો એવો એમ્યુઝમેન્ટ પાર્ક જે અજોડ છે. Since that first day, millions of people have flocked to see the unique creation of Walt's imagination. પહેલા દિવસથી જ ત્યાં millions of people, લોકો ઉમટી પડ્યા છે. Have flocked to see, flocked એટલે ગ્રુપમાં આવે છે જોવા માટે. The unique creation, unique એટલે અજોડ કૃતિ of Walt's imagination. વોલ્ટની કલ્પનાથી એ જે બનેલી અજોડ કૃતિ છે એને જોવા માટે
લોકો ગ્રુપમાં મિલિયન્સ ઓફ પીપલ કેમ ધેર, એ લોકો આવે છે. લાઈક અ કિડ, કે જેમ એક બાળક હોય, વિથ એ ન્યૂ ટોય, ધ બિગેસ્ટ શાઇનેસ્ટ ટોય ઇન ધ વર્લ્ડ. જેમ એક બાળક જે હોય છે, જેને કોઈ એક નવું રમકડું દઉં, અને એ રમકડું કેવું છે, ખૂબ જ મોટું અને ખૂબ જ શાઇનિંગ વાળું છે, નવું હોય. તમે પણ નાના હતા તો તમને યાદ હશે કે જ્યારે તમને કોઈ નાનું એવું રમકડું નવું આપી દે ત્યારે આપણે એને કેમ વળગી રહીએ છીએ, છોડતા નથી, જ્યાં જઈએ હારે હાર લઈને ફરતા હોઈએ છીએ. કંઈક એવી સ્થિતિ વોલ્ટની છે. એને એ જે પોતાની કલ્પનાના આધારે બનાવેલું જે એમ્યુઝમેન્ટ પાર્ક છે ને, એને એવી રીતે મહેસૂસ કરે છે. લાઈક એ કિડ વિથ અ ન્યૂ ટોય, એક બાળકની જેમ જેને એક નવો એક રમકડું મળ્યું છે. ધ બિગેસ્ટ શાઇનિયસ્ટ ટોય ઇન ધ વર્લ્ડ, ખૂબ વિશાળ અને ખૂબ જ પ્રકાશિત છે, ખૂબ જ ચમક ધરાવે છે દુનિયાના એવું એક રમકડું. વોલ્ટ યુઝ ટુ વોન્ડર થ્રુ ધ પાર્ક. વોન્ડર એટલે જ્યાં ત્યાં ફરવું. વોલ્ટ જે છે એ જ્યાં ત્યાં એ પાર્કમાં ફરે છે. વોલ્ટ યુઝ ટુ વોન્ડર થ્રુ ધ પાર્ક. વોલ્ટ જે છે એ આવનાર આ પાર્કમાં ફર્યા કરે છે. સ્ટેરિંગ એઝ હેપીલી એઝ એની ટુરિસ્ટ. અને એ પાર્કને એ રીતે તકે છે, જોવે છે, જેમ કે ટુરિસ્ટ હોય છે. ટૂંકમાં પોતાની એ જે કૃતિ બનાવેલી છે, પોતાના જે સ્વપ્નથી ઉભો કરેલો એ પાર્ક છે, એને એટલું ગમે છે કે અવારનવાર એ એમાં આંટાફેરા માર્યા કરે છે. Now I am showing you the word meaning from the para which I had just completed. First is infused, એટલે influenced. કોઈ વસ્તુથી આપણે જ્યારે પ્રભાવિત થઈએ ત્યારે એને ઇન્ફ્લુઅન્સ કહેવાય. પ્રેડિક્ટેબલી એટલે ધારવું, એઝ્યુમ કરવું, કોઈ વસ્તુની ધારણા કરવી. યુનિક, ડિફરન્ટ એટલે એનો જે આઈડિયા છે એ બધાને ઇન્ફ્લુઅન્સ કરે છે. સ્ટાર્ટિંગમાં એ કે અમે ધાર્યું એટલા પૈસા ઉભા ન થાય એવી અમને ચિંતા હતી, પણ એ પાર્ક કેવો છે, યુનિક છે, ડિફરન્ટ ફ્રોમ ઓલ. આજ સુધી આવો પાર્ક બન્યું જ નથી. ફ્લોક્ડ પીપલ ઇન ગ્રુપ, લોકો જ્યારે સમૂહમાં ક્યાંય જતા હોય એને ફ્લોક્ડ કહેવાય છે. સ્ટેરિંગ એટલે સીઈંગ કન્ટિન્યુઅસલી, એક ધારે કોઈ વસ્તુને જ્યારે માણસ જોતું હોય ત્યારે એને સ્ટેર કરવાનું કહેવાય છે, સતત જોયા રાખવું. એ વોલ્ટ કરે છે, જેમ એક નાનું બાળક નવા રમકડાને સતત જોયા રાખે, રહીમાં જ રાખે, એવી જ રીતે પોતાના એ જે ક્રિએશન છે એને જોયા રાખે છે અને પોતાના જે એ ડિઝનીલેન્ડ છે એમાં આંટાફેરા મારે છે. હવે આપણે જસ્ટ એક વાત લઈએ છીએ, લાસ્ટ જરા જોજો એ કે ડિઝનીલેન્ડ શું છે. જ્યારે એ પૂછે છે ને કે કેવો હશે ડિઝનીલેન્ડ, ત્યારે કહે છે ઇટ શુડ લુક લાઈક નથિંગ એલ્સ ઓન ધીસ અર્થ. એ એક એવું દેખાશે ડિઝનીલેન્ડ કે આજ સુધી આ પૃથ્વી ઉપર કોઈ વસ્તુ એવી ક્રિએશન થયેલી નથી. નાઉ ફ્રેન્ડ્સ, I am just finish this lecture here. We will read another one in our next lecture.